જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર। અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે, ત્યારે દરેક મધ્યમ વર્ગના પરિવારનો એક જ પ્રશ્ન હોય છે, એવી કાર કઈ જે માઇલેજ પણ આપે અને ખિસ્સા પર ભારે પણ ન પડે। આજના વિડીયોમાં હું તમને બતાવીશ 10 લાખના બજેટમાં આવતી ભારતની બેસ્ટ સીએનજી ગાડીઓ। આ લિસ્ટમાં સેફ્ટી, માઇલેજ અને લેટેસ્ટ ફીચર્સ ત્રણેયનું ધ્યાન રાખવામાં આવ્યું છે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલા વાત કરીએ ફેમિલીની ફેવરિટ સુઝુકી ડિઝાયરની। હવે આ કાર માત્ર માઇલેજ માટે જ નહીં પણ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ માટે પણ જાણીતી છે। તેનું 1.2L એન્જિન લગભગ 33 કિલોમીટરની શાનદાર માઇલેજ આપે છે। તેના પછી આવે છે ટાટા પંચ ICNG। જો તમારે એસયુવી લુક જોઈએ છે તો ટાટા પંચ બેસ્ટ છે। આમાં ટાટાની ખાસ ટ્વિન સિલિન્ડર ટેકનોલોજી મળે છે, એટલે કે સીએનજી હોવા છતાં તમને ડિક્કીમાં સામાન રાખવાની પૂરતી જગ્યા મળશે। સેફ્ટીમાં તો ટાટાનો કોઈ જવાબ નથી અને કિંમત પણ 6 લાખથી શરૂ થઈ જાય છે। ફીચર્સના શોખીનો માટે હ્યુન્ડાઈ એક્સ્ટર એક જબરદસ્ત વિકલ્પ છે। 10 લાખની અંદર આ કારમાં તમને 6 એરબેગ્સ અને સનરૂફ જેવા પ્રીમિયમ ફીચર્સ મળે છે। તેનું એન્જિન ખૂબ જ રિફાઇન્ડ અને સાયલન્ટ છે। તેના પછી આવે છે ટાટા નેક્સોન ICNG। જો તમે થોડીક મોટી ગાડી જોતી હોય તો નેક્સોન તમારા માટે બેસ્ટ છે। આ ભારતની પહેલી ટર્બો સીએનજી કાર છે। જો તમારે પાવર સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરવો તો નેક્સન સીએનજી જુઓ। આમાં પણ ટ્વિન સિલિન્ડર મળે છે અને હાઈવે ડ્રાઇવિંગ માટે આ કાર એકદમ સ્ટેબલ છે। હવે પ્રશ્ન એ થાય કે તમારે કઈ લેવી। જો તમારું રનિંગ સિટીમાં વધારે છે અને માઇલેજ તમારી પ્રાયોરિટી છે તો ઝિયર કે સ્વિફ્ટ તરફ જાઓ। જો તમારે મજબૂતી અને બૂટ સ્પેસ જોઈએ છે તો ટાટા પંચથી સારું કંઈ નથી, અને જો તમારે સ્મૂથ એન્જિન અને ટેકનોલોજી જોઈએ છે તો હ્યુન્ડાઈના ઓપ્શન બેસ્ટ છે। તો મિત્રો, આ હતું આપણું ટોપ સીએનજી કાર્સનું લિસ્ટ। તમે તમારા પરિવાર માટે આમાંથી કઈ કાર પસંદ કરશો? કોમેન્ટમાં મને જરૂર જણાવજો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ઓટોમોબાઈલ દુનિયાના આવા જ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ બીજા એક નવા વિડીયોમાં। ત્યાં સુધી સુરક્ષિત રહો, હેલ્મેટ અને સીટ બેલ્ટ જરૂર પહેરો। જય હિન્દ।